સદગુરુ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય બરાબર બોલાવવામાં આવતી નથી. થોડી જરા ઊંડો શ્વાસ લઈને હિંમતથી જય બોલાવવામાં આવે. રામચંદ્ર ભગવાન કી જય. શાબાશ. સનાતન ધર્મ કી જય. સબ સંતન કી જય. સબ ભક્તન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આ તો આપણું બધાનું સૌભાગ્ય છે કે આજે આ વાગલ ધરાની પવિત્ર ભૂમિ ઉપર सनातन धर्म भूषण को धर्म विभूषण को के सनातन धर्म रत्न को जेवी रीते अपना देशनी अंदर पद्मश्री नो एवॉर्ड छे, पद्म भूषण नो एवॉर्ड छे, पद्म विभूषण नो एवॉर्ड छे अने भारत रत्ननो सौथी मोटो अने ऊंचामां ऊंचो जे एवॉर्ड छे ए भारत रत्ननो एवॉर्ड छे. ज्यारे आ पत्रिकामां मैं परम पूजनीय राजराजेश्वर श्रीनुं नाम वांच्युं अने एमां लखेलुं छे के सनातन धर्म भूषण ए प्रकारનું નામ લખેલું છે. પણ મને એવું લાગે છે કે આ ભૂષણના ઉપર વિભૂષણ છે ને એના ઉપર જે છે એ સનાતન ધર્મનું જે રત્ન કહેવાય એવા રત્નની નિશ્રામાં જ્યારે આપણે આ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ તો ખરેખર આપણે સદભાગી છીએ. ખરેખર સાચા અર્થમાં આપણા ઉપર ઈશ્વરની કૃપા છે અને સાચા અર્થમાં આપણા ઉપર એના જે આશીર્વાદ છે એ આશીર્વાદ આ પ્રકારની કથાના માધ્યમથી આપણા ઉપર ઉતરતા હોય છે. પરંતુ ક્યારેક તકલીફ જે છે એ આપણી સાથે હોય છે. જેવી રીતે વરસાદ પડે છે તો વરસાદ તો બધાના ઉપર પડે છે, પરંતુ જો કોઈ ઘરની અંદર બેસી જાય તો એ વરસાદનો લાભ એને મળે નહીં. વરસાદ તો બધાના ઉપર વરસે છે, પણ કોઈ જો છત્રી ખોલી કરી નાખે તો એને એ વરસાદનો લાભ મળે નહીં. અહીંયા આ શિવ મહાપુરાણમાં આ શિવજીની જે કૃપા છે અને એના જે આશીર્વાદ છે એ આશીર્વાદ તો સતત આપણા ઉપર વરસતા હોય છે. પણ ક્યારેક આપણે અહંકારની છત્રી ખોલી નાખતા હોઈએ છીએ અથવા તો અહંકારની ગુફામાં જઈને બેસી જતા હોઈએ છીએ અને એના કારણે આ જે આશીર્વાદ વરસાદની માફક વરસતો હોય છે એનો આપણને ફાયદો થતો નથી. મને તો જ્યાં પણ હું કથા સાંભળવા માટે જાઉં છું તો એ કથામાં એ પ્રવેશું એ વખતે અને કથાનું સ્થાન છોડીને હું નીકળું તો મને એવું લાગે છે કે હું પ્રવેશું એ પહેલા બાપુ આ પ્રસાદ જે ઈશ્વરનો છે ચાલુ થઈ જતો હોય છે, એની કૃપાનો વરસાદ છે એ ચાલુ થતો હોય છે અને કથાનો મંડપ છોડીને ગયા પછી પણ એનો જે વરસાદ છે એ ચાલુ રહેતો હોય છે. અને એ વરસાદમાં જે મોજ આપણે માણીએ એ મોજ તો જ્યારે આપણે નાના હતા અને વરસાદની મોજ માણતા હતા એના કરતા પણ આ એક મોટી મોજ છે. જુઓ તો ખરા,
ભારતનો મહિમા તો જુઓ, સનાતન ધર્મનો મહિમા તો જુઓ, આ હિન્દુ ધર્મનો મહિમા તો જુઓ કે એક સમય એવો હતો કે આ દેશ ઉપર 200 વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું અને આજે આ ભારત ઉપર 200 વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું, પણ આજે એક ભારતનો ભાઈડો જે છે એ અંગ્રેજોના દેશ ઉપર શાસન કરે છે. આ છે મહિમા સનાતન ધર્મનો, આ છે મહિમા સાચા અર્થની આધ્યાત્મિક શક્તિનો. અને એનું નામ તો જુઓ, રાજરાજેશ્વરજી. જ્યારે રાજરાજેશ્વરજીને હું સૌ પ્રથમ મળ્યો તો મને અત્યંત પ્રસન્નતા થઈ. એમને દેખીને, એમની સાથે વાત કરીને, પણ એના કરતા વધારે એમનું નામ સાંભળીને મને વધારે પ્રસન્નતા થઈ. રાજરાજેશ્વર, આ નામ કોઈ સામાન્ય નામ નથી. તો એ પ્રમાણે એક ભારતીય ભાઈડો અંગ્રેજો ઉપર શાસન કરે છે, એનું નામ તો તમે જુઓ, ઋષિ સુનક નામ તો જુઓ, કેટલું અદ્ભુત નામ છે. તો આ મહિમા છે આપણા દેશનો, આ મહિમા છે આપણી આધ્યાત્મિક પરંપરાનો. ઘણા લોકો ભારતમાંથી વિદેશમાં જાય છે. ચીખલિયા પરિવાર અહીંયા બેઠો છે અને એના દ્વારા આ કથાનું આયોજન થયું છે. તો ઘણા લોકો ભારતમાંથી જાય છે, ભારતનો ઝંડો એમણે આકાશમાં ફરકાવ્યો છે. એવા ઘણા લોકો બી છે કે એ પોતાની ઓળખાણને છુપાવે છે. ઘણા ભારતીયો નામના જ ઓરિજિનલ ભારતીયો હોય છે, પરંતુ એ તો એમાંથી ઘણા તો ખ્રિસ્તી થઈ જતા હોય છે અને નામના જ ભારતીય મૂળના કહેવાય છે. પરંતુ આ તાકાત છે આપણા રાજરાજેશ્વરજી જેવા ધર્મ ધુરંધરોની તાકાત છે કે આજે ઋષિ સુનક જે છે એ નામના યુકેના વડાપ્રધાન નથી, હી ઇઝ અ પ્રેક્ટાઇઝિંગ સનાતની હિન્દુ. અને એના માટે આપણે ગૌરવ લેવાની જરૂર છે. સામાન્ય હિન્દુએ જે પ્રમાણે હિન્દુ તરીકે જીવવું જોઈએ, એક પ્રેક્ટાઇઝિંગ હિન્દુ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે, એ તમામ બાબતોના લક્ષણ અને તમામ બાબતો એમના જીવનમાં છે. રાજરાજેશ્વરજી, હું વાત કહું છું એ સાચી છે કે નહીં? પોતાની ઓળખ હિન્દુ તરીકે હોવાની ક્યારે એમણે છુપાવી નથી. એમ જેવી રીતે મહાત્મા ગાંધીએ હિન્દુ તરીકેની ઓળખાણ ક્યારે છુપાવી નથી, તો એ પ્રમાણે ઋષિ સુનકે પોતાની હિન્દુ તરીકેની ઓળખાણ ક્યારે છુપાવી નથી. તો રાજરાજેશ્વરજી, આપ જ્યારે પાછા જાઓ અને ઋષિ સુનકને મળો ત્યારે કહેજો કે ગુજરાતમાં અને ભારતમાં આ કથાઓની અંદર આપની પણ કથા થાય છે. અમારા સૌના અહીંયા જે બધા મિત્રો બેઠા છે, અહીંયા જે ભક્તો બેઠા છે, એ ભક્તોનો પ્રેમ પૂર્વકનો જે ભાવ છે એ એમના સુધી પહોંચાડજો. અને ત્યાં ગયા પછી પણ એક સાચા હિન્દુ તરીકે જીવી શકે છે, એના માટે આપણે જો કોઈને યશ આપવો હોય તો આપણા જે આવા જે ધર્મભૂષણ વિભૂષણ ધર્મરત્ન સનાતનના રાજરાજેશ્વરજી જેવા એ પોતે અને એમના જેવા ઘણા સંતોએ પશ્ચિમના દેશોની અંદર જે આલેખ જગાડેલી છે, તો એમને આપણે યશ આપવો પડે કે આજે ભારત ખાલી ભારતમાં નથી, આજે વિશ્વની અંદર ભારત ફેલાયેલું છે. તો જ્યારે રાજેશ્વરજી યુકેમાંથી આવ્યા છે, રાજરાજેશ્વરજી, અને એમની સાથે જ્યારે આટલા બધા પ્રેમના અગાધ સંબંધો છે, ત્યારે હું જો ઋષિ સુનકને યાદ ન કરું તો હું સાચો હિન્દુ ના કહેવાઉં, સાચો ભારતીય ના કહેવાઉં અને સાચો સનાતની ના કહેવાઉં. હવે આપણે ત્યાં હું કોઈ સલાહ આપવા માટે આવ્યો નથી, પણ આપણે ત્યાં આવા પણ ધુરંધર દાખલા છે. અને બીજી બાજુ આપણો જે હિન્દુ સમાજ છે, એ હિન્દુ સમાજ આજે નામનો જ હિન્દુ રહ્યો છે. આપણે ભારતીય કહીએ તો આપણે નામના જ ભારતીય રહ્યા છીએ. આજે આપણે ત્યાં
જાતિવાદ એટલો બધો ફૂલ્યો ફાલ્યો છે કે કોઈને આપણે પૂછીએ કે ભાઈ તમે કોણ, તો એ કહે છે કે હું વાણિયા છું. તમે કોણ, તો કે હું બ્રાહ્મણ છું. તમે કોણ, તો કે હું પટેલ છું. તમે કોણ, તો હું આદિવાસી છું. તમે કોણ, તો હું રબારી છું. તમે કોણ, તો હું આ જાતિનો પેલી જાતિનો. 1000 જાતિઓની અંદર આપણે વહેંચાઈ ગયા છીએ. અને સાચા અર્થમાં આપણે કહેવાઈએ છીએ કે હિન્દુઓ છે આ દેશની અંદર બહુમતીમાં છે, એ વાત સાચી નથી. કારણ કે આપણે બધા જાતિઓમાં વહેંચાયેલા છીએ. આ જાતિઓની અંદર જે આપણે વહેંચાયેલા છીએ એના કારણે આપણે બહુમતીમાં હોવા છતાં પણ લઘુમતી કરતા પણ ખરાબ આપણી પરિસ્થિતિ છે. તો આ પરિસ્થિતિમાંથી કથા આપણને કેવી રીતે મુક્ત કરે? આપને એમ થશે કે સાહેબે ઓચિંતાનો આ વિષય આડો અવડો કેમ વાળ્યો? નહીં, હું બિલકુલ વિષયમાં જ છું. સવાલ કથાનો છે. આજે શિવ મહાપુરાણની કથા આપણી વચ્ચે પરમ પૂજનીય ગોસ્વામીજી સંજય ભારતીજી દ્વારા આ કથા આપણે અહીંયા સાંભળી રહ્યા છે. હું માનું છું કે ગઈકાલથી એની શરૂઆત થઈ છે. હવે સંજય ભારતીજી બાબતે પણ હું એક વાત ખાનગી કહી દઉં આપને. બહુ જ ખાનગી વાત મારે કહેવાની છે સંજય ભારતીજી બાબતે. આપણને ખબર હશે કે નહીં હશે, હું 9 વર્ષ માટે જેલમાં રહી આવ્યો. કેટલા વર્ષ માટે? યોગેશ્વરાનંદજી બાપુને તો ખબર છે, આપમાંથી ઘણાને ખબર નહીં હશે કે આ ડીજી વણજારા 9 વર્ષ સુધી જેલમાં રહ્યા. કેટલા વર્ષ સુધી? 9 વર્ષ સુધી. હવે આપણે જે અહીંયા બેઠા છીએ 9 વર્ષ તો નહીં, 9 દિવસ બી જેલમાં જવાનું થાય તો ઘરવાળાઓની શું હાલત થાય, પરિવારની શું પરિસ્થિતિ ઊભી થાય? અરે 9 દિવસની ક્યાં વાત કરો છો? ખાલી પોલીસનું નામ પડે ને કે પોલીસ ઘરે આવી છે તો લોકો ટેન્શનમાં આવી જાય. ખાલી પોલીસ ઘરે આવે, શું કામે આવે તો ખબર જ નહીં. પાડોશીને ખબર પડે કે ફલાણાના ઘરે તો પોલીસ આવી છે, તો પોલીસ ઘરે આવે તો એનાથી પણ આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ. જ્યારે મારા જીવનમાં એક પોલીસ અધિકારી પોતે પોલીસ અધિકારી, અને એ પોલીસ અધિકારીએ જેલમાં જવું પડે, અને જેલમાં 1-2 દિવસ, મહિનો નહીં, 9 વર્ષ સુધી આ ડીજી વણજારાએ જેલમાં પસાર કર્યા છે. એમની પરિવારની શું હાલત થઈ હશે? વિચાર કરો. આપણે ખાલી વાત સાંભળવા માટે ઘણી વખતે, રામેશ્વર બાપુ, ઘણી વખતે આપણે વાત સાંભળવા માટે વાત સાંભળી લઈએ છીએ, પણ ખરેખર અમારી જગ્યાએ તમે મૂકો પોતાને કે આપણે જો 9 વર્ષ, જો આપણા પરિવારમાંથી ઘરનો મોભી 9 વર્ષ સુધી જેલમાં જાય તો પરિવારના લોકોની શું હાલત થાય અને એમની માનસિક શું સ્થિતિ ઊભી થાય. મારા ઘરની અંદર જે કંઈ ટેન્શન ઊભા થયા, જે કંઈ દુઃખ ઊભા થયા, જે કંઈ સમસ્યાઓ ઊભી થઈ, અને જે કંઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ ઘરની અંદર ઊભા થયા, તો એક ખાનગી વાત આપને હું કહું છું કે હું તો જેલમાં હતો, અને આપણા પરમ પૂજનીય સંજય ગોસ્વામીજી ભારતી બાપુ છે, એમણે એક દિવસ મારા પરિવારમાં આવી અને કથા કરી અને ઘરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ એમને ઊભું કરી દીધું. આ ખાલી એમના વખાણ કરવા માટે આ હું વાત કરતો નથી, પણ જે સાચી વાત છે એ સાચી વાત હું કહેતો હોઉં છું. હું તો જેલમાં હતો. અરે એ સમય તો એવો હતો કે મને મળવા માટે કોઈ તૈયાર નહીં, મારા પરિવારના લોકોને પણ મળવા માટે તૈયાર નહીં. આ દેશના આતંકવાદીઓને ખતમ કર્યા, આ દેશદ્રોહીઓને ખતમ કર્યા, તો પણ વાતાવરણ એવું હતું કે જાણે કે કોઈ મેં મોટું પાપ કરી નાખ્યું એવી સ્થિતિ હતી. એ સંજોગોમાં આજે પીઠાસીન મહાપુરુષ છે એ મારા ઘરમાં આવી, એક વખતે નહીં, અવારનવાર આવતા
અને ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને સલામતીનું વાતાવરણ ઊભું કર્યું. હું આપને નતમસ્તક છું બાપુ. હવે પાછી મૂળ વાત ઉપર આવું છું, પેલી વિષમતા વાળી વાત. તો એક બાજુ તો સનાતન ધર્મનો મહિમા અનંત અને અપરંપાર છે. સનાતન ધર્મ આદિ અનાદિકાળથી આ દેશની અંદર છે અને 1200 વર્ષ સુધી વિદેશીઓનું શાસન આપણા દેશની અંદર રહ્યું અને છતાં પણ સનાતન ધર્મ ટક્યો જ નથી, સનાતન ધર્મ બચ્યો જ નથી. પરંતુ ફરીથી સનાતન ધર્મ છે એ માથું ઊંચું કરી અને છાતી પોળી કરી અને દુનિયાની અંદર પ્રસરવા માટે જઈ રહ્યો છે. આ સનાતન ધર્મની શું તાકાત છે. હું જેલમાં હતો ત્યારે શિવ મહાપુરાણનું વાંચન બાપુ મેં કરેલું. શિવ મહાપુરાણનું વાંચન, કારણ કે 9 વર્ષ સુધી બેઠે બેઠે કરવાનું શું, હાય રે હાય ફસાઈ ગયા એમ કરીને બેસી રહેવાનો શું અર્થ. સમયનો સદુપયોગ કર્યો રાજરાજેશ્વરજી. અને આ જ્યારે શિવ મહાપુરાણ મેં વાંચ્યું, હું કોઈ કથાકાર નથી, હું કોઈને જ્ઞાન આપવાની પ્રકૃતિ વાળો માણસ નથી, હું વ્યવહાર જગતનો માણસ છું. અને વ્યવહાર જગતમાંથી કઈ વસ્તુ કામની છે, હું કોઈ પણ પુસ્તક વાંચું, શાસ્ત્ર વાંચું અને કામની વસ્તુ લઈ લઉં. હવે શિવ પુરાણમાંથી મને જે કામની વસ્તુ મળી એ શું મળી એ હું આપને કહું. બાપુ આપ પણ, આપને તો ખબર જ હોય, પહેલા પાનાથી છેલ્લા પાના સુધી શિવ મહાપુરાણના એ તો વક્તા છે. હવે એક જગ્યાએ શિવજી એવું કહે છે, શિવ મહાપુરાણમાં ભગવાન એમ કહે છે કે આજે શિવાલયોમાં જે પથ્થરોના જે શિવલિંગ છે, સાંભળજો બરાબર હો, જે પથ્થરના જે બનેલા જે શિવલિંગ છે એ શિવલિંગ તો હું છું જ. અને એની જે પૂજા જે છે એની પૂજાથી હું પ્રસન્ન થાઉં છું અને મારા જે ભક્ત જે છે એ ભક્તોનું હું કલ્યાણ આ શિવલિંગની પૂજા દ્વારા તો એનું કલ્યાણ તો હું કરું જ છું. પણ એમણે પછી અલગ અલગ પ્રકારના શિવલિંગ બતાયા. એમણે એમ કીધું આ જે પથ્થરના જે શિવલિંગ છે એ તો કલ્યાણકારી છે, પણ આ જે ઝાડ છે ને, આ ઝાડ છે ને, ઝાડ ચારે બાજુ ઝાડ છે કે નહીં, જંગલ છે કે નહીં, કેટલા પ્રકારના બધા વૃક્ષો છે, રુદ્રાક્ષના ઝાડ, બીલીના ઝાડ અહીંયા છે. પણ શિવજી એમ કે છે, ભગવાન શિવ એમ કે છે કે આ જેટલા બી ઝાડ જે ઊભા છે આ જંગલની આ પૃથ્વી ઉપર જેટલા બી ઝાડ ઊભા છે એ પણ હું ઝાડ રૂપે શિવલિંગ જ છું અને આ વૃક્ષો છે એની પણ સેવા થવી જોઈએ. આ વૃક્ષો છે એની સેવા થવી જોઈએ. એની સેવા કેવી રીતે થાય? એને ન કાપીને એની સેવા કરાય. એની સેવા કેવી રીતે થાય? એને સાચવીને એની સેવા થાય. એનાથી આગળ કે છે ભગવાન, એનાથી આગળ કે છે કે આ જે માણસો હાલતા ચાલતા માણસો જે છે ને, આ માણસો એ હાલતા ચાલતા મારા શિવલિંગ છે. મનુષ્ય માત્ર એ હાલતા ચાલતા મારા શિવલિંગ છે. પૈસાદાર માણસ હોય એ બી મારો શિવલિંગ, ગરીબ માણસ છે એ પણ મારું શિવલિંગ, એ હું શિવલિંગ સ્વરૂપે જ છું. ભણેલો શિવલિંગ સ્વરૂપે, અભણ શિવલિંગ સ્વરૂપે, જ્ઞાની તો શિવલિંગ સ્વરૂપે, અજ્ઞાની તો શિવલિંગ સ્વરૂપે. એટલું જ નહીં, આ જે પશુઓ છે, આ જે પશુઓ છે એ પણ હાલતા ચાલતા મારા શિવલિંગ છે. આ આકાશમાં જે પક્ષીઓ ઉડે છે એ ઉડતા પક્ષીઓ પણ મારા શિવલિંગ છે અને એની પૂજા કરવી, એની રક્ષા કરવી એ મારી પૂજા છે અને એ મારી રક્ષા છે અને એને પણ હું પ્રસન્ન થાઉં છું. બોલો કેટલી મોટી વાત છે. ક્યાં છે ભેદભાવ? અહીંયા જળમાં અને ચેતનમાં ભેદભાવ નથી. મનુષ્યો, પશુ, પક્ષીઓ વચ્ચે આ સનાતન ધર્મ ભેદભાવ જોતો નથી. અને છતાં પણ ધારો કે જો ભેદભાવ આવ્યો હોય તો એ આપણા શાસ્ત્રોમાં નથી, એ
આપણી જે જ્ઞાનની ધારા છે એમાં નથી, આ ક્યાંકથી ઘૂસી ગયો છે અને આ ભેદભાવને હટાવવો જોઈએ. એ ભેદભાવને હટાવવાનું કામ પણ આવા ક્રાંતિકારી કથાકારોનું છે. આપણા શાસ્ત્રોમાંથી આવી બધી વસ્તુઓ શોધી અને આપણે આપણા વક્તાઓને બતાવીએ એટલે આ બધી વસ્તુઓ પ્રસ્તુત થાય. બાકી આજકાલ કેવું છે, કથા સાંભળવી અને જે કંઈ પુણ્ય કમાવાય એક પુણ્ય કમાઈને ઘેર ભેગા થઈ જવાનું. પુણ્ય કથાથી મળે છે. ચીખલિયા પરિવાર, આપને હું કોટી કોટી વંદન કરું છું. ચીખલિયા પરિવારને આપણે તાલીઓના ગગડાટથી વધાવી લઈએ. આપને હું કોટી કોટી પ્રણામ કરું છું, વંદન કરું છું. આવું આયોજન કરે એનાથી પુણ્ય થાય છે. આપણે કથા સંભળાવીએ તો સંભળાવનારને પુણ્ય થાય છે, જે સાંભળે એને પુણ્ય થાય છે. પુણ્ય તો થાય જ છે, પણ સમજ, નવી સમજ લઈને જો આપણે જઈએ તો સમાજની અંદર પણ આપણે ક્રાંતિ કરી શકીએ એમ છીએ. અને સનાતન ધર્મનો જે ધ્વજ આજે આકાશમાં ફરકી રહ્યો છે, વધુ આકાશમાં આપણે એને પહોંચાડી શકીએ એમ છીએ. એક સુંદર શ્લોક શિવ મહાપુરાણમાં મેં વાંચ્યો છે. બાપજી તો જાણે જ છે. અહીંયા રામેશ્વર બાપુ બિરાજમાન છે, નિરંજન બાપુ છે એ પણ બિરાજમાન છે, યોગેશ્વરાનંદજી બાપુ અહીંયા બિરાજમાન છે, બીજા સંત મહાપુરુષો પણ અહીંયા બિરાજમાન છે, કથાકારો અહીંયા બિરાજમાન છે. એમને ખબર છે, મારા જેવા માણસને ખબર હોય તો આ જ્ઞાની કથાકારોને ખબર હોય જ શું છે ક્રાંતિકારી શ્લોક. શિવ મહાપુરાણમાં એક ક્રાંતિકારી શ્લોક છે, એમાં મને ક્રાંતિ દેખાય છે. ખાલી એક શ્લોકમાં તાકાત છે આખા વિશ્વને એક કરી નાખવાની. એ શ્લોકમાં તાકાત છે હિન્દુ સમાજને એક કરી નાખવાની. એ શ્લોકમાં તાકાત છે આખા વિશ્વને એક કરવાની. એ શ્લોક છે, માતા દેવી પાર્વતી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવ ભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ. હવે આ શ્લોક છે, શું અદ્ભુત વસ્તુ છે. હું જેલમાં ના ગયો હોત તો આ બધી વસ્તુઓ મારા ધ્યાનમાં ના આવી હોત. હવે હું જેલમાં ગયો, 9 વર્ષ સુધી જેલમાં રહ્યો, તો એ કઈ મારા ઉપર કઈ અભિશાપ હતો કે કઈ એનો કોઈ આશીર્વાદ હતા, ભગવાન જાણે, મને કઈ ખબર નહીં. પણ આ બધી સુંદર અને ભવ્ય વસ્તુઓ જેલમાં બેઠા બેઠા મને ખબર પડી. હવે શું કે છે આ શ્લોકમાં કે ભાઈ આપણે મનુષ્ય માત્ર, આ ધરતી ઉપર જેટલા પણ મનુષ્ય માત્ર છે, ખાલી હિન્દુઓની વાત નથી, મનુષ્ય માત્ર. આ શ્લોક એમ કે છે કે આપણા બધાની માં છે કોણ છે? પાર્વતી છે. આપણા બધાના બાપ કોણ છે? તો મહેશ્વર શિવજી છે. જો એ આપણા મા બાપ થયા તો આપણે કોણ થયા? આપણે એમના દીકરા થયા કે ના થયા? દીકરા થયા ને. તો દીકરા થયા તો દીકરા વચ્ચે શું સંબંધ હોય? નાના મોટાનો સંબંધ હોય. હું મોટો તું નાનો, હું ભણેલો ને તું અભણ, હું પૈસા વાળો ને તું ગરીબ, એ પ્રકારનો સંબંધ હોય નહીં. એક પરિવારમાં એક મા બાપના જે દીકરા દીકરીઓ જે છે એ સમાન છે, એ સમાન છે અને એ ભાઈ ભાંડું છે. આ શ્લોક એમ કે છે કે અમારા મનુષ્ય માત્રની માતા પાર્વતી છે, મનુષ્ય માત્રના પિતા છે એ મહેશ્વર છે, અને અમે બધા એમના દીકરા દીકરીઓ એટલે ભાઈઓ છે. અને અમારો દેશ એટલે ભુવનત્રયમ. આપણે એમ કહીએ છીએ કે ત્રણ લોક છે, આકાશ, પાતાળ અને પૃથ્વી. અમારો દેશ એકલો ભારત એ અમારો દેશ નહીં, એકલો રશિયા એ અમારો દેશ નહીં, એકલો ચીન એ અમારો દેશ નહીં, એટલો અમેરિકા એ અમારો દેશ નહીં, એકલી પૃથ્વી એ અમારો દેશ નહીં. ભુવનત્રયમ, આકાશ, પાતાળ અને પૃથ્વી, આ 3 લોક છે, 14 ભુવન છે અને અનંત બ્રહ્માંડ છે.
એ અમારું સ્વદેશ છે, એ અમારો દેશ છે. કેટલી મહાન વાત થઈ છે શિવ પુરાણની અંદર. આ દુનિયાનો જય જયકાર થઈ જાય. શિવ પુરાણ આ ધરતી ઉપર જય જયકાર કરી નાખે એવો મહિમા શિવ પુરાણનો છે. અને એ શિવ પુરાણનું જ્યારે કથા વાચન ગઈકાલથી ચાલુ થયું છે ને મને લાગે છે કે 7 દિવસ સુધી ચાલુ રહેવાનું છે, 9 દિવસ સુધી ચાલુ રહેવાનું છે. તો આ તો મેં થોડી ઘણીક વાતો, હું રહ્યો પોલીસ વાળા છે ને કામની વસ્તુ જલ્દી સમજી જાય, કામની વસ્તુ જલ્દી સમજી જાય. તો જે કામની વસ્તુ જે શિવ મહાપુરાણમાં ઘણું બધું મેં વાંચ્યું છે, પણ મને જે પ્રસ્તુત લાગે છે, આ દેશને જેની જરૂર છે, રાજેશ્વરજી, આ હિન્દુ સમાજને જેની જરૂર છે, આ સૃષ્ટિનું રક્ષણ થાય, ઈશ્વરની બનાવેલી સૃષ્ટિનું રક્ષણ થાય, એના માટે આ એક શાસ્ત્ર નહીં, આપણા તમામ શાસ્ત્રોની અંદર એવી ચાવીઓ ભરેલી છે કે એમાંથી એક પણ જો ચાવી આપણને મળી જાય તો આપણો દેશ ધન્ય ધન્ય થઈ જાય, હિન્દુઓ ધન્ય ધન્ય થઈ જાય, અને આ સૃષ્ટિ છે એ ધન્ય ધન્ય થઈ જાય. આ એક વિષય શિવ પુરાણમાંથી આપને કીધો. છેલ્લી મારી 2 મિનિટ હું વાત કરી જે વિષય લઈને હું નીકળ્યો છું. જેલમાં બેઠા બેઠા ચિંતન કર્યું, મનન કર્યું, ઘણું બધું કર્યું કે કેમ તકલીફો છે, કેમ સમસ્યાઓ છે, કેમ દુઃખ છે. આજે પશુઓ દુઃખી નથી, પક્ષીઓ દુઃખી નથી, પશુઓને હાર્ટ એટેક આવતો નથી, પક્ષીઓને એને હાર્ટ એટેક આવતો નથી, પશુઓને ડાયાબિટીસ થતો નથી, પશુઓને લો બીપી અને હાઈ બીપી થતા નથી, પશુઓને કેન્સર, આ રોગ પશુઓને થતા નથી. જ્યારે આ સૃષ્ટિ ઉપરનું શ્રેષ્ઠ સર્જન તો માણસ છે. ઈશ્વરે માણસનું સર્જન કરી અને કીધું કે આ માણસ એટલે હું પોતે નરમાંથી નારાયણ થવાની જેનામાં શક્તિ અને સંભાવના છે, એવો માણસ દુઃખી કેમ છે? એ દુઃખી એટલા માટે છે કે રાજ સત્તાવાળાઓએ કબજો કરી લીધો છે. આપણો રાજ સત્તાવાળાઓએ કબજો કરી લીધો છે. બાપુ 2 મિનિટમાં મારી વાત પૂરી કરું છું. બાપુ 2 મિનિટમાં બિરાજો, આગળ જ બિરાજો. 2 જ મિનિટમાં વાત પૂરી કરું છું, કારણ કે હું મિશન લઈને ચાલુ છું. જ્યાં પણ જાઉં તો મિશનની વાત તો મારે મૂકવી જ પડે. હું મિશન લઈને ચાલુ છું. તો આ શા માટે દુઃખ દર્દ શા માટે છે, સમસ્યાઓ કેમ છે? એક જ ઈલાજ છે, દેશનો ઈલાજ, સમાજનો ઈલાજ, ધરતી પરનો ઈલાજ એક જ છે. આદિ અનાદિ કાળથી આ દેશમાં રાજ સત્તા સાથે ધર્મ સત્તા હતી. શોર્ટમાં હું કહી દઈશ બાપુ, 2 મિનિટમાં વાત મારી પૂરી કરીશ. રાજ સત્તા સાથે ધર્મ સત્તા હતી. દરબારમાં રાજા દશરથ બેઠા છે તો બાજુમાં વશિષ્ઠજી બેઠા છે. દરબારમાં જ્યારે રામજી બેઠા છે તો વશિષ્ઠજી, વિશ્વામિત્રજી ત્યાં આગળ બેઠા છે. દરબારમાં પાંડવો બેઠા છે તો વ્યાસજી ત્યાં આગળ બેઠા છે. તો રાજ સત્તાની સાથે ધર્મ સત્તા હતી. આ દેશમાં જ્યાં સુધી એ વ્યવસ્થા રહી ત્યાં સુધી આ દેશ શક્તિશાળી રહ્યો, અને એ વ્યવસ્થા આગી પાછી થઈ તો વિદેશીઓ આ દેશનો કબજો કરી બેઠા, અને વિદેશીઓને ભગાડ્યા પછી પણ 1947માં નવી રાજ વ્યવસ્થા આવી. એ ફક્ત રાજ સત્તા છે. ચીખલિયા પરિવાર, આપને કહું છું, આપણે ત્યાં ખાલી રાજ સત્તા છે, ધર્મ સત્તા નથી. આપણે એવો વિષય લઈને નીકળ્યા છીએ કે આ દેશના કરોડો સાધુ સંતો છે, ગુજરાતમાં પણ લાખો સાધુ સંતો છે. આ તમામ સાધુ સંતો એક મંચ ઉપર આવે, એક મંચ ઉપર આવી ગયા છે. આપને કહેતા મને પ્રસન્નતા થાય છે, ગુજરાતમાં તમામ સંપ્રદાયના સાધુ સંતો એક મંચ ઉપર આવી ગયા છે, અને રાજ સત્તા સાથે ધર્મ સત્તાનું માળખું ઊભું થઈ ગયું છે. હવે એને રાજ સત્તા તરફથી સૈદ્ધાંતિક સ્વીકૃતિ મળે એની જ રાહ દેખાય છે. તો રાજ સત્તા સાથે ધર્મ સત્તા હતી, અને હવે જો પુનઃ પ્રસ્થાપિત થાય તો આ દેશમાંથી
જે કંઈ દેશની રાષ્ટ્રીય અને હિન્દુઓની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓમાંથી આપણે મુક્ત થઈ શકીએ એમ છીએ. અને ફરીથી એક સમય હતો કે સનાતન ધર્મ વિશ્વવ્યાપી હતો. આ જો ધર્મ સત્તા પ્રસ્થાપિત થાય તો પુનઃ આ સનાતન ધર્મ વિશ્વવ્યાપી બની શકે એમ છે. એ બાબતે મને પૂરેપૂરો ભરોસો છે. મને અહીંયા બોલાવ્યો અને બે વાતો કરવાની મને તક આપી. રાજરાજેશ્વરજી, આપને હું ખૂબ ખૂબ વંદન કરું છું. અહીંથી આપને હું ખૂબ ખૂબ બિરદાવું છું. અને આજે સનાતન ધર્મનો ઝંડો આપ યુકેમાં, અમેરિકામાં અને પશ્ચિમના દેશોમાં, યુરોપમાં આ ધ્વજને આપ ફરકાવી રહ્યા છો. ફરીથી આપને હું ખૂબ ખૂબ વંદન કરું છું. અને આપ જે કંઈ ત્યાં કરી રહ્યા છો, અને આપને કહેતા મને આનંદ થાય છે કે લાસ્ટ ટાઈમ જ્યારે અમે ભેગા થયા તો એ વખતે આપને અમે ગુરુ વંદના મંચના પ્રતિનિધિ તરીકે, યુકેના આપણા ગુરુ વંદના મંચના પ્રતિનિધિ છે, એ બાબતે પણ એમને ખૂબ ખૂબ તાલીઓના ગગડાટથી વધાવો. ગુરુ વંદના મંચના માધ્યમથી ધર્મ સત્તા પ્રસ્થાપિત થવાની છે. અને એ કામ વિદેશોમાં રાજરાજેશ્વરજી લઈને ગયા છે. તો ફરીથી આપને ખૂબ ખૂબ વંદન કરું છું. આપ સૌ મને શાંતિથી સાંભળ્યો. આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.